60 વર્ષની ઉપરના જેટલા બી વડીલો છે, અત્યારે તો આપણા સમાજમાં જે ચર્ચા કરીએ પ્રમાણે આપણા સમાજની અંદર હેલ્થ ચેકઅપના નામે બધા ચેકઅપ્સ થતા હોય છે, પણ જો વડીલોની વાત કરતો હોઉં અને જ્યારે મેં એમને કીધું કે 5 પાસાઓ કવર કરવા પડે, તો વડીલો માટે સૌથી ઇમ્પોર્ટન્ટ જે ચેકઅપ છે એને કહેવાય છે કમ્પ્રિહેન્સિવ જીરેટ્રિક અસેસમેન્ટ. એટલે કે વડીલોનો આ 5 પાસાઓનો ચેકઅપ કરતો ટેસ્ટ તમારે કરાવવો પડે. એટલે એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે હું આ દર્શક મિત્રો તું બધા દર્શક મિત્રોને કહીશ કે તમારે તમારા આજુબાજુ વડીલોના જે સ્પેશિયલિસ્ટ છે એને શોધવું જરૂરી છે. એમને મળીને તમે ખાલી તમારી મેડિકલ ચેકઅપ કરાવો એ નહીં ચાલે. આજે હું તમને એક્ઝામ્પલ આપું કે ધારો કે અત્યારે કોઈ વડીલ છે અને એમના વાઈફને કે કોઈ ફિમેલે એમના હસબન્ડને લોસ કર્યા છે કોઈ અકારણસર, અને એ જ્યારે હેલ્થ ચેકઅપ કરાવવા જાય તો એમાં ખાલી મેડિકલી એ જોવામાં આવશે કે એમના બોડીના લીવર, કિડની, હાર્ટ, બ્રેનમાં શું તકલીફ ચાલી રહી છે, પણ શું કોઈ એ ચર્ચા થાય, એ ટેસ્ટ છે જે એમના માનસિકમાં શું ચાલી રહ્યું છે એની ટેસ્ટ કરી શકે? કેમ કે હું હંમેશા એમ કહેતો આવ્યો છું કે જ્યાં સુધી મેન્ટલ હેલ્થ ના હોય ને ત્યાં સુધી શારીરિક હેલ્થનો કોઈ જ મહત્વ નથી. સો આ દર્શક મિત્રો બધાને થ્રુ એ બધાને એક જ વસ્તુ કહીશ કે કોમ્પ્રિહેન્સિવ જીરેટ્રિક એટલે CGA કરાવવાનું તમે રાખો, જેની અંદર આ 5 પાસાઓની ચર્ચા થતી હોય એવા ટેસ્ટ થવા જોઈએ, જે મારા હિસાબે બહુ જ સસ્તા અને બહુ જ ચીપ ટેસ્ટ છે.